છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા એક ટીઆરબી જવાનને નશાની હાલતમાં પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આઈજી શેખ પોલીસ અધિક્ષક છે, એમણે સમગ્ર જિલ્લામાં નશાકારક હાલતમાં વાહન અને વાહન ચલાવતા વાહન ચાલકોને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને નશાબંધીના કાયદાની જો વાત કરવામાં આવે તો એની કડક અમલવારી કરવા તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આરજે પરમાર ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવિઝન માર્ગદર્શક મુજબ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસી પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશને પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી છોટાઉદેપુરના ટાઉનમાં જાહેર માર્ગો પર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે અને જેને અસરકારક વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. એ દરમિયાન રંગપુર નાકા ટ્રાફિક પોઈન્ટ ઉપરથી પસાર થતા વાહન ચાલક ટીઆરબી જવાન હિતેશભાઈ દિનેશભાઈ કુંભાર ઉંમર વર્ષ 33 રહેવાસી ધમોડી વાવડી ફળિયાના છે, જિલ્લા છોટાઉદેપુર, અને જેઓ દારૂ પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા મળી આવેલ છે, એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ રીતે છોટાઉદેપુર પોલીસ દ્વારા ટીઆરબી જવાનને દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડી પાડીને એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેનો કાયદો અને નિયમો જનતા અને પોલીસ ખાતા સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સરખો લાગુ પડે છે અને છોટાઉદેપુર પોલીસ દ્વારા આ અમલવારી પણ ચાલુ જ છે. રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.